આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ ઝારખંડના પરિણામ આવતા જ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી તેમજ શિવસેના દ્વારા સ્પષ્ટ બહુમતી મેળવતા જ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવવામાં આવી છે અને ઉજવણી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ અને ગુજરાતની એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જે ઝંડો લહેરાવ્યો તેમાં ચોક્કસપણે જે લોકો કાર્યકર્તાઓ છે, જે લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો છે તે અંતર્ગત અહીંયા ઉજવણી કરવામાં આવી છે। ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં ફટાકડા ફોડી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાતના જીતના જશ્ન મનાવ્યા। આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો દિવસ છે। ખાસ કરીને મહારાષ્ટ્ર, ઝારખંડ અને બાય ઇલેક્શન જે ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાતમાં પણ એક સીટ હતી, તમામ જગ્યાએ રિઝલ્ટ જોતા એટલે કે ખાસ કરીને પરિણામ જોતા આજે જ્યારે છેલ્લું રિઝલ્ટ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે। 133 સીટની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીને મળે છે। મહાયુતિ 231 સીટ ઉપર મહારાષ્ટ્રની અંદર જ્યારે જીતે છે, આ ઐતિહાસિક જીત છે। કલ્પના પણ નહીં કરેલી હતી એ પ્રકારની જીત છે। ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અન્ય જગ્યાએ ખૂબ સારી જીત છે। ગુજરાતની અંદર વાવની અંદર પણ કોંગ્રેસે એક અપક્ષ ઉમેદવાર, અમારા જ ઉમેદવારને ઊભા રાખ્યા હતા, તેમ છતાં પણ અમારી પાર્ટીના કાર્યકર્તાની જે મહેનત છે એ પ્રમાણે વાવની સીટ પણ જ્યારે ખૂબ સારી રીતે જીતી ગયા છે, એનો ઉત્સવ અમે ચીખલીના અમારા તમામ કાર્યકર્તા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ, અમિતાબેન, કિશોરભાઈ, મંડળના પ્રમુખ મયંકભાઈ, સમીરભાઈ, રાકેશભાઈ, અન્ય આગેવાનો બધા જ જોડાયા હતા અને અમે આ ઉત્સવ મનાવ્યો।